गुरु हरि महंत स्वामी महाराज ની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। કે મુને લાગ્યો રે મુને લાગ્યો રે રસિયા તારો રંગ લાવરો બીજા કોઈને રે લાવરો બીજા કોઈને રે કે હું તો આવીશ રે હું તો આવીશ રે હું તો આવીશ રે હું તો આવીશ રે છેલા તારે સંગ કુળ મર્યાદા ખોઈને રે કુળ મર્યાદા ખોઈને રે મુને લાગ્યો રે મુને લાગ્યો રે રસિયા તારો રંગ નાવરો બીજા કોઈને રે ભાવે ભેટી રે ભાવે ભેટી રે અતિ આનંદ અંગ મનડું છે મોહીને રે ભાવે ભેટી રે ભાવે ભેટી રે અતિ આનંદ અંગ મનડું છે મોહીને રે મનડું છે મોહીને રે મનડું છે મોહીને રે બ્રહ્માનંદ નારે બ્રહ્માનંદ નારે વહાલા લેરી તરંગ જીવું છું તુજને જોઈને રે જીવું છું તુજને જોઈને રે જીવું છું તુજને જોઈને રે મુને લાગ્યો રે મુને લાગ્યો રે રસિયા તારો રંગ નાવરો બીજા કોઈને રે નાવરો બીજા કોઈને રે કે નાવરો બીજા કોઈને રે। બહુ જ મોટા લોક સાહિત્યના ગુજરાતના જે 1 થી 3 તેમાં નામ બોલી શકીએ એમાંના એક દુલાભાયા કાગ કાગ બાપુએ યોગી બાપાના ઘણા ભજનો બનાવ્યા છે। જોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું રે કાગ બાપુનું છે। જોગી જોયા જોવાનું કાંઈ ન રહ્યું કાગ બાપુનું છે। એવા ઘણા બધા દેતો દેતો ને દેતો તો કે દુલાભાયા કાગ એ કાગે પોતે એક દોહરામાં લખ્યું છે કે જોને માથું કૂટે માનવી હો કે માથું કૂટે માનવી એ ત્યારે માંડ વિઘુ વિઘુ પાય અને જો શ્રીજી મહારાજ કૃપા કરે તો બધે લીલું લીલું થાય। ગુજરાતી ભાષામાં કહેવાય છે કે सब राजाओं में मैं राजा मिर्ग राजा
और राजा खाएगा। જો મેઘરાજા ન વરસે તો ગમે તેવો ગાયકવાડ હોય કે મોટો શહેનશાહ હોય એની મૂછો આમ જ હેઠી પડી જાય, કારણ કે વરસાદ ઉપર આપણા હિન્દુસ્તાનની ઇકોનોમી છે. આજે પણ તમે ભલે બધા મોટા મોટા ગ્રહ ઉપર ચડાવો છે, વિસ્લિંગ થાય છે થોડું ઓછું, આપણે મોટા મોટા ગ્રહ ચડાવીએ કે બધી ગમે તેવી સંશોધન કરીએ, ટેકનોલોજી વધારીએ, પણ એક સારો વરસાદ ન પડે તો મકાન બાંધ્યા હોય મકાન એમને પડ્યા રહે. દીકરીના લગ્નમાં 5 લાખનો ખર્ચો કરવો જોઈએ, સીધો 2.5 લાખે આવી જાય. જમણવારમાં તો કે ના 12 આઈટમની જરૂર નહીં, 6 થી હલાવી લો, કપડાં આટલા ચાલશે. એવો દરેક જગ્યાએ કે પછી કોઈ ઘડિયાળ લેતો હોય, મોટર લેતો હોય, મકાન બાંધતો હોય, વસ્ત્ર કરતો હોય, આ બધામાં કાપ આવી જાય. હું જ્યારે ગાંધીનગર હતો ત્યારે આખા ગુજરાતના જે પોલીસના જે વડા ગણાય, ચીફ સેક્રેટરી, એ વર્મા સાહેબ હતા, હોમ સેક્રેટરી. આખું ગુજરાતનું પોલીસ ખાતું, બધી જેલો બધા એની હાથ નીચે આવે. એ વરસાદ પડેલો ને મને કે બહુ ઓળખે પહેલેથી, એટલે કે કૃષ્ણદેવ સ્વામી વરસાદ પડ્યો બહુ સારું. છેલ્લું વાક્ય 3 વાર બોલતા કે બહુ સારું. અને મને એક ક્વેશ્ચન થયો, હું સાહેબ તમે તો ઉત્તર પ્રદેશના છો અને અહીંયા વરસાદ ગુજરાતમાં પડે, એમાં તમારો કોઈ જમીન જાગીર નથી, ખેતીવાડી નથી, બીજું કાંઈ નથી, તો આપને શું વરસાદ જોડે કનેક્શન? પણ સમજ્યો, આવો મોટો માણસ IAS લેવલનો 1958ની IAS કેડરમાં પાસ થયેલા અને છેક સચિવ સુધી પહોંચે, હોમ સેક્રેટરી, અને એના પછી વિજિલન્સ કમિશનર બનેલા. એટલે આખા ગુજરાતના જેટલા IAS ઓફિસરનો ચોપડો ખોલવો હોય ને, કાળો ધોળો, તો યાર ઘરમાં ખોલી શકે, એ લેવલનો માણસ. મેં સાહેબ આપને શું વરસાદ જોડે લેવા દેવા? મને કે કૃષ્ણપ્રિય સ્વામી, સારો વરસાદ પડે તો પોલીસને ચિંતા ઓછી, અમારો ડિપાર્ટમેન્ટને શાંતિ. નહીં તો બધા ઓલા ચડ્ડીધારી, બનિયાનધારી આવ્યા ને શિખર તોડી નાખ્યું, ગલ્લા પેટી લઈ ગયા ને અહીંયા ચોરીથી દારૂ બાળું આવ્યું, ફલાણું આવ્યું, ઢીકણું આવ્યું, એક બધા ક્રાઇમ્સ વધી જાય. અને ક્રાઇમ પકડાય નહીં તો પોલીસ અમારું માથું તોડે. અમુક ક્રાઇમ તો પકડાતા જ નથી, અને પકડેલો એ લોકોનો આવી બને, એવા કેટલા ક્રાઇમ હોય છે. એ લોકો જાણતા હોય બધું આવું. એટલે કે વરસાદ પડે ને તો બધું જ સારું. ત્યારે આપણે થાય કે બધા રાજાઓમાં રાજા મેઘરાજા. सब फूलों में फूल कपास का और फूल काय का. આ ડોલર છે, ના મોગરો છે, ના ચંપો છે, ના પટમોગરો છે, અને આ બધા અલગ અલગ પુષ્પો છે. બધા અમુક પુષ્પો 12 વર્ષે એક જ એ ઉગે, પછી 12 વર્ષ સુધી કંઈ નહીં. એ બધા પુષ્પો હોય, પણ સૌથી મોટું પુષ્પ કપાસ. એની સુગંધ નથી, પણ કપાસ છે તો આ કપડાં તમે પહેરો છો ને અમે પહેરીએ છીએ, એટલે આપણે કેટલું વર્ષ સુધી ઠંડી ગરમી એનાથી બચાવે. તમને સારા લાગે કે બહાર લગ્નમાં જવું છે તો છે તો કપાસ, પણ ઓલા રંગનું કપાસ પહેરો તો શોભે. શું કે ફલાણે જવું છે તો આ કપડાં શોભે. એમાં વરસાદ ઋતુ છે એ જામી છે. આપણા દંત સંતોએ 32,000 પદો, પણ હું તો તમને રિક્વેસ્ટ કરું છું, તમારા ઘરે કીર્તન મૂકતા હોય એમને રાખી મૂકો ને પૈસા. ગુજરાતીઓના ઘરે 5 કપરકા બી ઉપયોગમાં આવતા હોય, 15 કબાટમાં હોય ક્રોકરી. કોને દેખાડવાનું? અને જે જોવા આવે છે ત્યારે ક્રોકરી ધારી જોવે. મહારાજના દર્શન કરતા હા ચાઇનીઝ ક્રોકરી, જાપાનીઝ ક્રોકરી, કોઈ માથું તોડે. અને તમે ક્રોકરી ગમે તે વસાવતા હોય તો હું તમને પ્રશ્ન પૂછું, જવાબ આપો. દુનિયામાં બધા દેશોમાં ટોપ ક્લાસની કાચની ક્રોકરી થાય છે. એમાં નંબર 1 કોનો છે બોલો? ખબર હોય તો. આપણે ગુજરાતનો શીશગર નહીં, અહીંયા જે કાચ હોય ને એને ઉકાળે પછી ઢાળે, જે પીબામાં એને શીશગર અટકે નહીં આવે, એ લોકો ઓલામાં આવે, ઓબીસીમાં આવે. પણ દુનિયામાં સારામાં સારું જો કોઈ કાચના વાસણ બનાવે છે ચેકોસ્લોવાકિયા. આપણા ફ્રીજ કાકા હતા ને, જેણે આખું મીડિયા બનાવેલું ગાંધીનગર અક્ષરધામમાં, એ ફ્રીજ કાકા છે ને એ મલ્ટીમીડિયામાં ડોન બ્રેડમેન ગણાય. એણે બાપાને લંડનમાં 95માં છે ને એ કાચની મોટી પ્લેટ ને રકાબી ને કાચના ગ્લાસ ને કાચના વાટકા ને કાચનો કળશ
પછી બાપાને કે તમે આનો ઉપયોગ કરો. વર્લ્ડમાં કે અમારી ક્રોકરી નંબર 1 ગણાય. સાહેબ અમે તો સાધુ છીએ ને કે આ ક્રોકરી જુદી હતી તો તમે વાપરો. એટલે બાપાએ કીધું પૂજારીને કે આમાં ઠાકોરજીને થાળ ધરાવજો. તો એની ઈચ્છા બહુ હતી કે તમે વાપરો. એટલે બાપાએ એને સંકલ્પ પૂરો કર્યો. એનું પત્તર હતો ને એ કાચની ડીશમાં મૂક્યો અને જમ્યા. એ રાજી થયા. પણ વર્લ્ડ ક્લાસ ગણાય, વર્લ્ડ ક્લાસ. તો આ મુક્તાવલી છે ને એ 2 ચોપડી ઘરમાં હોય તો તમને કોઈક વાર ઈચ્છા તો થાય ને કે આ કૃષ્ણપ્રિય સ્વામી શરણાગતિની વાત કરે છે કે દુનિયાભરમાં શરણાગતિની જેટલી પારાયણ થાય, પ્રવચન થાય, લેખમાળા થાય, 3 દિવસીય પારાયણ, 5 દિવસીય અને સપ્તાહ, અને દુનિયાભરમાં જે કંઈ થવાનું હોય, કોઈ પીએચડી કરે ને કોઈ નિબંધ લખે, પણ એક જ પ્રેમાનંદ સ્વામીનું પદ બોલો ને તો આખી દુનિયાની જેટલી યુનિવર્સિટી છે, હાર્વર્ડ ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને સ્ટેનફોર્ડ ને લંડન ને આપણી બધી દિલ્હી ને બોમ્બે ને એ યુનિવર્સિટીમાંથી જેણે શરણાગતિ, ભગવાનને સંપૂર્ણ શરણ થઈ જવું, એના ઉપર પીએચડી કરી હોય અને પ્રેમાનંદનું એક જ ભજન તમે બોલો તો આ બધી પીએચડી ફૂમ કરી ઉડી જાય. એ ભજન આમાં છે પણ તમે કોઈ વસાવતા નથી. અમારો ઉપદેશ મને ખબર છે કોઈ લેવાના નથી, આનો જોઈને કરતા હશે, કોઈ મૂકી ન રાખે. એ 15 ભાષા મૂકી રાખે. ના આ તો લગ્નમાં અમને ભેટ આપ્યું ને આ મિક્સર છે, આ મિક્સર ચાલુ છે, એક બાજુ પડ્યું છે અને ત્રીજું કબાટમાં છે, મિક્સરનું હાર કરવાનો છે. એવી કેટલી બધી વસ્તુ હોય. ચાલો બધા માણસો હોય ને ઘરમાં, મહેમાન આવે તો 5 મહેમાન આવે, 7 મહેમાન આવે ત્યાં સુધીના ગાડલા હોય, ગોદડા હોય, વસિકા હોય. પણ હવે આ યુગમાં 7 મહેમાન તમારા ઘરે ક્યારે આવે અને કેટલું રોકાય એ મોટો પ્રશ્ન છે ને. એ જોવે બાબાના ઘરમાં, આ જોવે, તે જોવે. આ તો સામી બધી આવી ખુરશીઓ હતી ને તે સસ્તી હતી, એટલે 5 ખુરશી લઈ લીધી, મૂકી રાખી મહેમાન આવે તો. પણ મહેમાન તો ક્યારે આવવાનું, કોક વાર આવે. અને આ આપણું સારનું સાર મહારાજના નંદ સંતોના પદો, શરણાગતિનું એક જ પદ, એના પર બધા ઓવારી ગયા. અનંતરાય રાવળ હોય, ધૂમકેતુ હોય, ઉમાશંકર જોશી હોય, રમણલાલ સોની હોય, સ્નેહ રશ્મિ હોય, પછી આપણા બધા ગુણવંત શાહ હોય, અને જેટલા સુરેશ દલાલ હોય, રવિન્દ્ર દવે હોય, રઘુવીર ચૌધરી. કે આવું શરણાગતિનું પદ કોઈ જગ્યાએ લખાણું નથી. આપણે બધા સત્સંગી મુવા છે તોય ખબર નથી. આ ભજન મેં નંદુરબારમાં હું જ્યારે વિચરણ કરતો હતો મહારાષ્ટ્રમાં, મુંબઈ હતો તો આખું નંદુરબાર, ધોળિયા, જલગાંવ, પછી બધું અકોલા ને વિદિશા ને આસ્ટા ને ભોપાલ, બહુ મોટો વિસ્તાર હતો. તો નંદુરબારમાં મરાઠી માણસની વચ્ચે મેં આ ભજન ગાયેલું. એક મરાઠી માણસ આમ રડતો મારી પાસે આવ્યો અને બધો વિદ્વાન હતો. વારકરી સંપ્રદાય કે ને વારકરી, એ ગુજરાતી ખબર ન હોય, એ તો પરચો આપ્યો, ચમત્કાર આપ્યો, બસ. નાસિક ખબર હોય, શિરડી, આ બધા એકાદશી આવે છે ને, મોટી એકાદશી, અને પંઢરપુરમાં મેળો જામશે, એમાં 11, 12, 15 લાખ માણસો જાય. હમણાં એક જણો લંડનથી નીકળ્યો છે મેળામાં આવવા માટે, ચાલતો મારો એક મરાઠી લંડનથી બધી સરહદ વટાવતો ચાલતો પંઢરપુર આવવાનો છે, કારણ કે એ વિઠ્ઠલ ભગવાનને માને છે. એ વારકરી સંપ્રદાયનો વિદ્વાન હતો, નંદુરબારમાં મળ્યો ને, મને કે આમાં इसमें एक जो शब्द लिखा है तो मैं तो अपने अश्रु को रोक नहीं पाया. એ ભજન તમને સંભળાવું ને સમજો તો ઠીક છે, ને પછી બધું ન સમજાવે. ઘોડા બળદને છે ને અવાડા ઉભી લઈ જવાય, પછી પાણી એને પીવાનું હોય. એનું બધું બતાવવું ખરું, હોય તમે સમજો એટલું તમારું. હો રસિયા મેં તો શરણ તિહારી, મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગિરધારી. હો રસિયા
तिहारी, मैं तो शरण तिहारी। कड़ुई तुमरिया, मैं तो नीच भूमि की गुण सागर पिया, तुम ही संवारी। गुण सागर पिया, तुम ही संवारी। हो रसिया, मैं तो शरण तिहारी, मैं तो शरण तिहारी। मैं अति दीन बालक, तुम शरणे हो। मैं अति दीन बालक, तुम शरणे। नाथ न दीजे अनाथ विसारी, निज जन जानी संभालोगे प्रीतम। निज जन जानी संभालोगे प्रेम सखी। मिट जाए बलिहारी, ओ रसिया, मैं तो शरण तिहारी, मैं तो शरण तिहारी। आ શરણાગતિનું પદ સર્વશ્રેષ્ઠ પદોમાંનું છે. આટલી નાનકડી ગીતા જેટલી પુસ્તિકા છે આશ્રમ ભજનાવલી. ગાંધી બાપુ છે ને એ હૃદયકુંજ સાબરમતીમાં એનો આશ્રમ હતો, તો 2 ટાઈમ જે પ્રાર્થના કરતા એમાં તુકારામ, નામદેવ, એકનાથ, જનાબાઈ, ચોખાબાઈ, સુર, મીરા, રોહિદાસ, કબીર, ભોજો ભગત, ગંગા સતી, પાનબાઈ, એ બધાના સિલેક્ટેડ પદો. એમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના 8 પદો છે. કેટલા? અને આ આશ્રમ ભજનાવલી છે ને એ બધાને ખબર હોય. આપણે કાઠિયાવાડવાળા દમયંતી, બરડાઈ ને ગીતાની રબારી ફબારીને ખબર ન હોય એ એનો સબ્જેક્ટ છે. પણ ભીમસેન જોશી હોય કે જસરાજજી હોય કે મોહમ્મદ રફી કે મુકેશ કે કિશોર કુમાર કે તલત કે લતાજી કે આશા કે અનુરાધા પૌડવાલ કે વાણી જયરામ કે કિશોરી આમણકર, કોઈને પણ તમે કહો ને તો આ પદોની ખબર હોય, કારણ કે એ આખા હિન્દુસ્તાનમાં એ પ્રસિદ્ધ થયેલી કવિતા છે. આમાંથી કોઈને પૂછ્યું ને તમને 8 પદમાંથી જે 4 પદના નામ આવડે નામ બોલો. ગુજરાતીમાં 8 પદો છે ને એમાં ઓ રસિયા મેં તો શરણ તિહારી, बिसर न जाजो मेरे मित, मैं तो तेरे बिरुद भरोसे बहु नामी। रे शिर साटे नटवर ने वरिये, संत परम हितकारी। धीर धुरंधरा सूर साचा खरा, त्याग न टके वैराग्य विना। અને 8મું પદ જનની જીવો ગોપી ચંદની. આ 8 પદો છે. એમાંનું આ પદ ગાયું ઓલો નંદુરબારનો અજાણ્યો માણસ છે, આપણા સત્સંગીને ખબર જ નહીં. उसमें एक प्रेमानंद जी ने जो शब्द लिखे, क्या कमाल किया। मैं कौन सा कमाल, आपको क्या कमाल लगा बताओ। ठीक है, नीचे जन તમારે લગ્ન થાય ને તો ઘરવાળી સમજે કે અમારા એ છે, એ એટલે ધોણી. પહેલું એમ કે મારી એ છે, એ એટલે ઘરવાળી. પતિ પત્નીના સંસર્ગથી દીકરા છે કે આ મારો દીકરો ને આ મારી દીકરી, આ મારો નાતું ને આ મારું ભાણું ને આ મારી ભાણી. પત્નીના જેટલા ભાઈઓ એટલા સાળા, પત્નીને જેટલી બહેનો એટલા સાડુ, બરાબર. મમ્મીને જેટલી બહેનો એટલી માસી, પપ્પાને જેટલી બહેનો એટલી ફૂઈ, પછી સસરા, વડ સસરા. આ બધા સંબંધો તમે અંદર અંદરના છે. પણ આમાં કહે છે કે નિજ જન, એ મહારાજ તમે મને પોતાનો નિજ જન માન્યો. ઓહો, કોકના પતિ ને કોઈની પત્ની તો દુનિયાના રિલેશન છે ને એને કોઈ પૂછતોય નથી, કોઈ એને કોઈ યાદ નથી રાખતું. એમ ઘણી વાર તો યાદ આવે તો તમે આમ ભલી ઉઠો, એ ભૂલ ન કરી.
એટલી હદના સંબંધનો ઉબકો આવી જાય, તમને ઉબકો આવી જાય. તો આપણે લાગે કે પ્રેમાનંદ સાંઈ કે મહારાજ તમે મને નિજ જ માનજો, પોતાનો, એનાથી મારે કોઈ મોટી પ્રાપ્તિ નથી. લો કેવી શરણાગતિ. તો આવા કેટલા બધા પદો બનાવ્યા છે. એમ આજે આપણે એક પદ સાંભળવાનું છે કે ચોમાસાના ઋતુ, એ ઋતુ રોમેન્ટિક છે. રોમેન્ટિક એટલે બાર પેલા હીરો હિરોઈન નાચે કૂદે એવું નહીં, તું મેં હું કરીને વાંદરા વાંદરીની જેમ નાચતા ને એવા ચોકલેટિયા હીરોની વાત નથી. આ ભક્તિ શૃંગાર, શું કહે ને આપણા સંપ્રદાયની ભાષામાં ભક્તિ શૃંગાર, ડિવોશન, રોમાન્સ ખરો પણ પરમ તત્વ જોડે. શું કે જેને ઉર્દુમાં બે શબ્દ છે, ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. બે પ્રકારના માણસ હોય. એક ઈશ્કે હકીકી એટલે પરમ હકીકત બ્રહ્મ ને પરબ્રહ્મ છે, એની જોડે મેળો લાગે એ ઈશ્કે હકીકી. અને ઈશ્કે મિજાજી એટલે બપરો ગમે તે ફૂલ પર પડે, પોતાને પરણેલી અને એની ઘરવાળી હોય, દીકરી પરણાવી તો એમ જાય ને કપડાં બહુ સારો ફેશન ભાઈ ચાલે. એને શું કે ઈશ્કે મિજાજી, ગમે તે આમ આંખો લડાવતો જ હોય. એટલે ગુણાતીશે લખ્યું છે કે સુરતના માણસો છે ને એ દિવસમાં બે ચાર નજરા ન નાખે તો પેટ સાફ ન આવે. જ્યાં નજરા નાખો એટલે આમ કામ વિના ફરવા જવું જોયા. કોના થાય શું થાય? હું તારા શું થાય છે વિકીનો ના ને તારી પત્ની કે દીકરી આમ નીકળે ને કોઈ આવી બધું આડું ઓળું બોલે તને પસંદ છે? ઈ મને પસંદ નથી, હું ગમે તે કરું એ મને પસંદ છે. જા ભાઈ જા, ઘર ભેગો થઈ જાય. તો વાત એ છે ભક્તિ શૃંગાર કે સ્વામિનારાયણ ભગવાન આમ નીકળ્યા માણકીના અસવાલ અને પ્રેમાનંદ સાંઈ કે છે હું મારા રવેશમાં એટલે કે ઝરૂખામાં ઊભી હતી. એક આ સખી ભાવનું પદ છે એટલે ઊભી હતી શબ્દ બોલું, જાણી જોઈને બોલું એટલે તમને ખબર પડે. આમ તો પ્રેમ તો આત્મા ને પરમાત્માને થાય છે, એમાં પુરુષ ને સ્ત્રી નથી. પ્રમુખ ભવન સાંઈ મહારાજ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર ઉઠીને પુરુષોત્તમના દાસ થવું, પુરુષોત્તમના પ્રિયતમ થવું, પુરુષોત્તમના નિકટતમ થવું. આ રિલેશન આવે પછી વચલા બધા રિલેશન ઉડી જ જાય, પછી વચલા ટકતા જ નથી. તો પ્રેમાનંદ સાંઈ કે છે હું રવેશમાં ઊભી હતી અને મહારાજ નીકળ્યા અને મારી સાથે આંખો મેળવી અને હું તો આમ ગન ચક્કર થઈને પડી ગઈ. અને મને દિવસે કામ ન સૂજે, રાત્રે ઊંઘ ન આવે. એટલે અમે બધા તો 15 વર્ષ અને 7 મહિનાનો ત્યારે મેં દીક્ષા લીધી. એટલે મને તો કે વિજ્ઞાનની દ્રષ્ટિએ બાયોલોજીકલ કંઈ ખબર નથી ભાઈ રહ્યા નથી. સમજ્યા? લગ્ન તો જોવા દો. હું તો મારી જિંદગીમાં કોઈ જાનમાં નથી ગયો. મેં બાપાને કીધેલું હું સામે કોઈની જાનમાં જ નથી ગયો. અને કેટલાક તો 70 વર્ષના જાનમાં જવાનો ને તો ગલગલિયા થાય છે. ગરડે ઘોડે લાલ લગામ શોભવાની છે. યોગી બાબા કહેતા કે તમે 65-70 વર્ષના થાવ ને આ બધા વ્યવહાર સંભાળનારા હોય ને તો બધા માથું નહીં મારતા દરેક બાજુ. એ હું જાઉં ને તો એ લોકોને આમ સારું લાગે. હવે એને કાંઈ સારું નથી લાગતું. તું આવ્યો એટલે હું મોટો, તું કે એવો ભટ્ટનો દીકરો છે તે મોટો શ્રીમંત બહાદુર છે કે પદ્મશ્રી પદ્મ વિભૂષણ કે ભારત રત્ન છે કે કમાન્ડર જનરલ છે, હું છે હું ક્યાંય મારી દુકાન હતી, હું કરિયાણું વેચતો હતો. કરિયાણું તો ઘણા વેચે તો દુનિયાભરમાં વેચે. આ બધા A to Z ને ફલાણા ઠેકાણા મોટા કરિયાણાવાળા છે ને રિલાયન્સ વાળા, એટલે નાની દુકાન હતી, મોટી દુકાન ખોલીએ. કામ ધંધો તો એક જ છે ને. તો આપણે વાત એ કરીએ છીએ કે યોગી બાબા કે કામ વિનાનું કોઈ વ્યવહારમાં માથું ન મારું, નહીં તો વ્યવહારમાંથી ઉખડાય નહીં. અને ઉખડાય નહીં ત્યાં સુધી અહીંયા પ્રીતિ થાય નહીં. તમે ગમે લ્યો તો મહારાજ તમારી જોડે દ્રઢ પ્રીતિ થાય. તું શબ્દ બોલે દ્રઢ અને તારા હાંધા તો અનેક જગ્યાએ છે તો દ્રઢ શું થાય? એ આપણી જાત જોડે વાત કરવી પડે. નહીં તો તમને લાગે કે એવી સામે દાંત કઢાવે છે, હસાવે છે, બધે થોડા દાંત કાઢવાના હોય. આ તમારી જાતના દાંત કાઢવા જેવા છે કે આપણે કેવી હિપોક્રેટ થઈએ છીએ. આપણે બોલીએ છીએ આમને કરીએ છીએ કંઈક જુદું છે. જોગીદાસ ખુમાણ હતો ને એનો બારવટીયો હતો અને ભાવનગર મહારાજાની સામે બારવટી ચડેલો. એ વખતની ખાનદાની જુઓ કે જે દરબાર આતાભાઈ હતા ભાવનગરના મહારાજા, એનો દીકરો મરી ગયો. જોગીદાસ ખુમાણને શોધવા માટે આખા ભાવનગર સ્ટેટની જે લશ્કર હોય ને મિલિટરી, એ
એ શોધતી હતી જોગીદાસ ક્યાં છે, જોગીદાસ ક્યાં છે. એ જોગીદાસ પોતે આતાભાઈને ઘરે આવ્યો, ભાવનગર મહારાજા સાહેબને ઘરે. કાણ હોય ને તે પહેલા બધું આમ કપડું ઓઢીને જે નજીક નો હાથું રડે, બીજા સગાવાલા પાણી ડોલ લઈને આવે, લોટો ભરીને પાણી આવે, નીચે નીચે જ મોઢું સાફ કરે, આંસુ તો નીકળ્યું જ ન હોય. પછી ચા આવે, તે બધા ચા પીવે. પછી વળી એટલા અમુક માણસો બહુ સુખી હોય તો સિગરેટ ફેરવે, નહીં તો વળી કાળા દોરાની ટેલિફોન ચા બીડી આવે. અને પીતા પીતા જે 94 વર્ષે દાદો ગયો છે, હવે એને કોઈ 20 વર્ષમાં રાખવા નથી. ઘરમાં કેટલા વખતની માનતા કરતા કે દાદા છૂટે તો સારું, એની બધી વાત કરે તો કે થયું હું એમને હાથમાં મૂળ વાત કરો, હવે કંઈ નથી થયું. તું પૂછ્યા એક માળા ફેરો ને બેઠો બેઠો તો એનું સારું થશે. એ બધું એટલે ગુણાતીસાએ લખ્યું છે કે કાણે થઈને અલુકું રડે, કાણે થઈને કાણે જાય ને, કાણ એટલે કાણ મોકાણ, અલુકું એટલે વધારે રડે, આંગણે જઈને બહુ જ પડે. ખરેખર હેત હોય તો પડે નહીં વાટે. બીલી મોરાથી તમે અમદાવાદ પૈકી કાણ મોકાણમાં જતા હોય, બેનોએ ધોળો હાડલો અથવા ધોળા હાડલામાં કાળા છીટના ડાઘા હોય તો કાળામાં ધોળા હોય તો નથી, એવું કંઈક હોય છે. ભાઈઓ એવા કપડાં પહેરે, અહીંથી ટ્રેનમાં જાય ને તો એ બધું જાતના ઢેબરા લે, સૂકી ભાજી. આ વખતનો તમારો ચૂંદો તો કાઢો કે તડકા છાયાનો, પછી આ ખાય તે ખાય છે. અમદાવાદ સુધી ભચડ કરતા જાય, ત્યાંથી રિક્ષામાં બેસે અને જેવી એની પોળ આવે ને, વાસુદેવની પોળ ને, કીડીવાડાની પોળ ને, આંબલીવાળી પોળ ને, એ બધી તેની પોળના નામ છે. ત્યાં સુધી રિક્ષા જાય ને ત્યાં સુધી કાંઈ જ નહીં હો. અને જેવું એના ઘર આગળ આવે ને ઘૂમટો ઓડી હારી હારી કરે, ખોટું કરે, આમ હાથ ઉપર હાથ પછાડે, આમાં અવાજ સારો આવે અને વાગે નહીં છાતી. ઘર આવે ક્યારે ચાલે ક્યાં આ શિવાજી મહારાજના પૂતળા ઉભી પહોંચો નહીં તમે. અમદાવાદની ક્યાં વાત છે? આ દુનિયાવી હેત છે બધા, પણ નિજ જન જોડે હેત થાય તો નિજ જન આપણે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ મારું વિરુદ્ધ કદી ના બદલવું. તો આ ભગવાનની દ્રષ્ટિ એમાં કેવો જાદુ છે. હું ગાઉં છું એટલે નહીં, તમારા કમલનયન સ્વામી કહે છે કે ઘણા સંતો કહે છે કે BAPSના જેટલા શિખરબદ્ધ મંદિર છે એમાં સમયના રાગ અને ઇતિહાસ સાથે કોઈ ભજન ગાતું હોય તો બાપા દયાની મારી પર કૃપા કરી છે. સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે, ઇતિહાસ સાથે તો દરેક જગ્યાએ તમે ભાવે એ જ હાલતા હોય. બનેલો છે ને અખિલ ભારતીય યુવા અધિવેશન હતું 89માં વિદ્યાનગર, તે 10 સિન્ડિકેટ આવે ને, જે હું ને દિલીપભાઈ ધોળકિયા જજ હતા, અને જેટલા આવે ને એમાં 10 માંથી 9 જણા અંતરાની હું એમાં માર્કે હું આપવા કરું, કારણ કે એમાં વેરિએશન શું છે, તાલનું, મધુરતા, શબ્દ, ભાવ કાંઈ નથી હોતું. બધા ડાકોરના પદ ગવાય ને રણછોડરાયના, એની થોડી દજાયું ફરકે રાજા રણછોડરાયની ફરકે. આમાં શું નવું શું કરવાનું છે? બીજું આમ સરસ મજાનું ભજન હોય, ઓ રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન નહીં સાધન, બલ વચન ચાતુરી, એક ભરોસો એક ભરોસો, ચરણે ગીરધારી. નવું લેવાય, અંદર જન્મનો કઈ નો આવે, હું ન કરી શકું કઈ. તમે ને પછી દિલીપભાઈ છે ને માર આડે ધડ મૂકીને બેસી જ પડી જાય ને, એમાં આપવા જેવું જ નહીં. ઓલા લોકો ભલે ઉપરથી કીધું હોય પણ કાંઈ નવીનતા આવી જાય ને, એ તમે કોઈ ભજન ગાઓ ભલે એનું જ કમ્પોઝિશન છે, તમારો ઇમોશન્સ, લાગણી, મીઠાશ,
તાલ આ બધું જોવાનું કંઈ નહીં. તું ગાય છે એટલે થોડો ગાયક ગણાય. જેટલું છપાય એટલું સાહિત્ય ન ગણાય, બરાબર? અને જેટલા બોલે એટલી પરાવાણી ન કહેવાય. એમ જેટલા ગાય એટલા ગાયક ન કહેવાય. એ તો ગાય છે. આપણા સંપ્રદાયમાં તો થોડું આવડે તો ફર્સ્ટ ક્લાસ સ્ટેજ મળી જાય. અને બહાર તો સ્ટેજ ક્યાં શોધે બિચારો? બહાર રહેતો હોય તો સ્ટેજ એને પપ્પા કે પણ સ્ટેજ તો તારે લગ્ન થાય ત્યારે આપણે તને એની વચ્ચે ગાવું હોય તો ક્યાં જાય બિચારો? તો અહીંયા આપણું છોકરું પ્રવચન કરે, તબલું વગાડે, ઢોલકે વગાડે. તો આ ભજન છે એ રોમેન્ટિક છે. વર્ષા ઋતુનો રાગ મિયા કી મલ્હાર. મલ્હાર એટલે વરસાદ ઋતુ. એમાં ઘણા બધા ઘોડિયા મલ્હાર છે, મેઘ મલ્હાર છે, ગૌડ મલ્હાર છે, સુર મલ્હાર છે. તો આ ભજનને આપણે સાંભળીને થોડા ઉપર વિચારો સાંભળીશું. બહુ સરસ મજાનું છે. આમાં જ છે આપણા ઘરે મુક્તાવલીમાં. પણ મને તો ખબર છે કે હું ગમે એટલો મહિમા આવો, મારો વાળો અંદર હલે નહીં કે મારે લેવી છે. તો લેવાના થઈ પ્રોમિસ આપ્યું ગણાય બધા લેવાના. એમાં હું વાંધો છે? હું તમને એમ કહું છું કે ભાઈ તમે કલ્યાણ જ્વેલર્સમાંથી 2 લાખનો હાર લેજો, એવું થોડુંક દૂર કહું છું તમને. એ તમારી શક્તિ પ્રમાણે. પણ હરિભક્તનું ઘરે પ્રકાશ પત્રિકા આવે, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, આવા બધા કીર્તન મુક્તાલય જેવા પુસ્તક હોય, એ બધું તમારા ઘરે વચનામૃત ભાષ્ય ન હોય તમારા ઘરે. એ તો ફક્ત મંદિરની લાઇબ્રેરીમાં જ હોય. એ તો ઇન્ડિવિજ્યુઅલ મારી પાસે ન હોય અને નવસારી મંદિરમાં કોઈની પાસે ન હોય. કંઈક એ ગ્રંથ બહુ મોટો અમૂલ્ય હોય અને કે બધાને વાંચતાય ન આવડે. આપણે વચનામૃતમાં પતો ન પડતો ને થોડીક અઘરી વાત કરવામાં ભવા કાઢે છે કે હું બાપજી ખેંચે રાખે. એટલે વારંવાર ડાયલ્યુટ કરવી પડે અમારી કથા, તો તમારું એટ્રેક્શન રહે. તો આ મજાનો રાગ છે એને આપણે સાંભળીએ. મિયા મલ્હાર, રચયિતા પ્રેમાનંદ સ્વામી.